2 4 6 7 8 9નો ઉપયોગ કરીને 3 અંકની કેટલી સંખ્યા બનાવી શકાય? અહીંયા આપણને 6 અંક આપેલા છે, 2 4 6 7 8 9. આ 6 અંકનો ઉપયોગ કરીને આપણને 3 અંકની સંખ્યા બનાવવાનું કહેલું છે. તો આપણે બે રીતે તે સંખ્યા બનાવીશું 3 અંકની. એક પુનરાવર્તન દ્વારા અને બીજી પુનરાવર્તન વગર. પુનરાવર્તન દ્વારામાં આપણે આ 6 અંક આપેલા છે તેમનો ફરીથી ઉપયોગ કરી શકીશું. તે માટે આપણે સૌથી પહેલાં 3 ડેશ કરીશું અહીંયા. હવે 3 અંકની સંખ્યા બનાવવા માટે આ 6માંથી આપણે કોઈ પણ અંક લઈશું. તે માટે અહીંયા 6. બીજો અંક તે પણ આમાંથી કોઈ પણ અંક લઈશું. તે માટે અહીંયા પણ 6 આવશે અને ત્રીજો પણ એ જ રીતે અહીંયા પણ 6 આવશે. તે માટે આપણે કુલ 216 સંખ્યા બનાવી શકીશું. હવે પુનરાવર્તન વગર આપણે કેટલી સંખ્યા બનાવી શકીશું? તો આપણને અહીંયા 6 અંક આપેલા છે. તો સૌથી પહેલાં 3 અંકની સંખ્યા બનાવવા માટે 3 ડેશ કરીશું. હવે 3 અંકની સંખ્યામાં પહેલો અંક એ આ 6માંથી કોઈ પણ એક અંક હશે. તે માટે પહેલો અંક એ 6માંથી કોઈ હશે, તે માટે 6 લખીશું. હવે બીજો અંક એ આમાંથી કોઈ પણ એક અંક અહીંયા લખી દીધો હશે, તે માટે એક અંક નીકળી જશે. તો હવે બીજો અંક એ 5માંથી કોઈ હશે. તે જ રીતે ત્રીજો અંક એ અહીંયાથી પહેલો અને બીજો અંક નીકળી ગયો હશે, તે માટે ત્રીજો અંક એ કોઈ પણ 4માંથી કોઈ અંક હશે. તો ત્રીજો એ 4 અંકમાંથી કોઈ અંક હશે. તે માટે આપણને પુનરાવર્તન વગર સંખ્યા મળશે 120.